આજે મારા પરમ સખા એવા જે એક સમાજ કાર્યકર તેમજ સનાતન ધર્મની સાથે જોડાયેલા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાની ચેનલ ઉપર આપણા વિડીયો અપલોડ કરતા હોય છે એવા શ્રી કરણભાઈ ચાસરિયા જે આજે સુરત મુકામેથી આપણને મળવા માટે આવ્યા છે. આવો કરણભાઈ. તો કરણભાઈ છે એ પોતે આપણી ચેનલ જે હોય એમાં જે વિડીયો હોય એને અપલોડ કરી પોતાની ચેનલમાં ચડાવે અને હમણાં અમે 5 દિવસ પછી લાઈવ પણ થયા હતા. એમનો માધ્યમ ફક્ત એટલો છે કે જેટલું બને એટલું પ્રસાર થાય અને કેન્સરના દર્દી સુધી વિડીયો પહોંચે. આપણે જે સારવાર નિઃશુલ્ક કરીએ છીએ એમ સારું લાગે છે અને એ પોતે એક યુટ્યુબર છે અને સામાજિક કાર્યકર સાથે જોડાયેલા હોય અને સમાજ સેવા સાથે જોડાયેલા હોય. તો કરણભાઈ શાસ્ત્રી આપણે મળવા માટે આવ્યા છે અને કરણભાઈને સાધુવાદ કરીએ છીએ, નમો નમો નારાયણ કરીએ છીએ. પ્રથમ તો હું આપનો આભારી છું કે આપના આશીર્વાદ અને જે પ્રેરણા લઈ અને જે તમે આ કાર્ય કરો છો, જે આ સેવાનું કામ કરો છો એ ખૂબ સરસ અને અમને બહુ સારું લાગે છે અને આવું જ કાર્ય લાઈફ ટાઈમ સુધી થાય અને કેન્સરના જે પણ પીડિતો છે બાપુ ના દર્શન કરો ને તો તમને 50% તો ઓલરેડી સારું થઈ જાય છે. આજે મારો અહોભાગ્ય કહેવાય કે લગભગ 1 વર્ષથી બાપુની સાથે ટેલિફોનિક ફોન લેવલ ચર્ચા કરી હતી, પણ આજે એમના લાઈવ દર્શન કર્યા. બહુ આનંદ થયો, ઘણો આનંદ થયો કે અમારા ભાગ્યમાં આજે ખૂબ આનંદ થયો. અને હું ગુજરાતી ફિલ્મ એક્ટર પણ છું, કલાકાર છું અને યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા સત્ય અને ધર્મ માટે અમે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય છે. એમાં પૂરેપૂરો સાથ અને સમર્થન જેવી રીતે કેન્સરના પીડિતોને બાપુ જેટલી સહાય કરે છે, એમના આશીર્વાદ આપે છે, એવી રીતે અમારા સનાતન ધર્મમાં પણ ઘણો બધો એ સપોર્ટ કરે છે, એ આશીર્વાદ આપે છે અને કહે છે આ ભારતની અંદર ભારતની સંસ્કૃતિ જાળવી રાખવી, સંતો મહંતો દેવી દેવતાઓ જે કઈ છે એ આપણો ધર્મ છે અને આપણો કર્તવ્ય છે અને એને નિભાવો એ પણ આપણો ધર્મ છે. અને બાપુના આશીર્વાદ જે અમને મળે છે એ અમારા અહોભાગ્ય કહેવાય. કારણ કે અમારી ઉપર જો છત ન હોય ને તો અમે કાંઈ ન કરી શકીએ. એવી રીતે બાપા અમારી જે સત બને છે તો ખૂબ ખૂબ એમનો આભારી છું. અને આજે એમના જે દર્શન કર્યા તો ઘણો આનંદ થયો છે, મારા અહોભાગ્ય કહેવાય. અને આ જે કેન્સરના જે પણ પીડિતો છે એને ખાસ એટલું જ કહેવા માંગુ છું કે તમારા પરિવાર કુટુંબ અને જે કાંઈ બાળકો તમારા જે કાંઈ હોય તો એનો ખૂબ ધ્યાન રાખવું. બને એટલું અમુક વસ્તુ ના કરવી જેનાથી આપણને કોઈ પણ પ્રકારનો આવું બધું ઘટના બને. જો કે આ બધી કુદરતની વસ્તુ છે, થઈ જાય, પણ ક્યારેય પણ હિંમત હારવાની નથી. એની ડર રાખવાનો નથી, એનો સામનો કરવાનો છે. કારણ કે ગુજરાતની અંદર આવા હજુ સંતો પડ્યા છે. કહેવાય છે કે જ્યાં સુધી સંત હશે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ આપણે રોજ બદલી જશે. કારણ સંતની તાકાત છે. આ ગુજરાતમાં ભલે કહ્યું છે પણ તાકાત સંતની છે. એમના આશીર્વાદ લેજો. બને એટલું આમાં અમુક વસ્તુમાં જેનાથી થતું હોય એનાથી થોડું ધ્યાન રાખવું, બને એટલું ધ્યાન રાખવું. અમુક વસ્તુ અમુક વ્યસનો માંથી મુક્ત બનવું, બને એટલું કોશિશ કરવું. પણ ક્યારેય પણ હિંમત હારવાની નથી. કોઈ પણ સ્ટેજ ઉપર તમે હોય તમારે ક્યારેય હિંમત હારવાની નથી. ઉપર ઈશ્વર ઉપર અને સંત ઉપર વિશ્વાસ રાખવાનો. બરાબર. અને વિધિના લખેલા લેખ
મિથ્યા પણ થઈ શકે છે જો તમારો વિશ્વાસ હોય તો. એટલે ક્યારે પણ ડરવાની જરૂર નથી. જે પણ આપણી ઉપર જે કઈ પીડા આવી, જે પણ સંકટ આવી, આપણે એનો સામનો કરવાનો છે અને હિંમત ક્યારે હારવાની નથી. જે અહીંયા નિઃશુલ્ક આ બધી જે દવાઓ છે ને, આ માનો ને તો એની કોઈ કિંમત નથી, પણ જે નિઃશુલ્ક સેવા કરે છે એવા સંતોને આપણે જબરદસ્ત જોરદારથી આશીર્વાદ લઈએ અને તાળીઓથી વધાવીએ. તો હું અહીંયા વિરામ કરું છું. મારે તો હણજીવન બાપાના દર્શન કર્યા, મને ઘણો આનંદ થયો છે. ઓમ નમો નારાયણ.